અંબાજી ખાતે હાલમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે અને જેમાં પોલીસ દ્વારા પગપાળા યાત્રિકોને કોઈ જ પ્રકારની અગવડતા ન પડે અને તેને લઈને તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે। યાત્રિકોની સુરક્ષા અને સમગ્ર અંબાજી શહેરને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું છે। તેમજ મેળામાં પોલીસની અલગ અલગ ટીમો અને મહિલાઓની સુરક્ષા માટે 20 જેટલી મહિલા પોલીસની સી ટીમ પણ મેળા ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। લોકોના જાનમાલની સલામતી અને સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા ડોગ સ્ક્વોડ અને બીડીડીએસની ટીમ દ્વારા રાઉન્ડ ધ ક્લોક સેવા પણ બજાવવામાં આવી રહી છે। શક્તિ ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમા ભાદરવી પૂનમનો મહામેળો હાલ અંબાજીમાં ચાલી રહ્યો છે। ત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા આ મેળા ઉપર સતત એલર્ટ રહી અને નજર રાખવામાં આવી રહી છે। બનાસકાંઠા પોલીસ દ્વારા 350 થી વધારે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। બીડીએસની ટીમો છે। ત્યારે અત્યારે આપણી સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા છે। આપણે તેમની સાથે વાત કરીશું કે કયા પ્રકારની બનાસકાંઠા પોલીસ દ્વારા મેળા પર નજર રાખવામાં આવી છે। સાહેબ, અત્યારે બનાસકાંઠા પોલીસ દ્વારા સુરક્ષાને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? હું આપને જણાવવા માંગીશ કે ખાસ કરીને અમારો જે સીસીટીવી નો કંટ્રોલ રૂમ જે છે એ અમે અહીંયા ખોડીવડી સર્કલે બનાવેલો છે કે જ્યાં આશરે 350 થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડ અહીંયા આવે છે અને તેની પર અમારી જે સ્પેશિયલ ટીમ જે છે એ 24/7 નજર રાખે છે। અને ખાસ કરીને એવી જગ્યાઓ કે જ્યાં મોટા સરકારી વિસામા છે કે જ્યાં લોકો એકસાથે ભેગા મળીને આરામ કરીને પછી ત્યારબાદ મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા છે, મોટા મોટા સ્ટોલ લાગેલા જે છે, આ તમામ જગ્યાના ફીડ અમારી પાસે આવે છે। આ સિવાય આ 350 કેમેરા સિવાય વિશ્વાસ પ્રોજેક્ટના 150 થી વધારે કેમેરાના ફીડ જે છે એ પાલનપુરમાં નેત્રમ સીસીટીવી કેમેરા સેન્ટર જાય છે। ત્યાં પણ અમારી પોલીસની ટીમ 24/7 એ લોકો પર નજર રાખી રહી છે। ખાસ કરીને અમે SCRB પાસેથી આવા ગુનેગારોના ડેટા લીધેલા છે, એ લોકોના ફોટા છે, જેના કારણે થઈને ફેસ આઈડેન્ટિફિકેશન સિસ્ટમ એટલે કે ફેશિયલ રેકોગ્નિશન કેમેરાની સિસ્ટમ ત્યાં એક્ટિવ કરેલી છે। તેની મદદથી બી અમે આવા ગુનેગારોને પકડી રહ્યા છીએ। આ સિવાય આપણે હું જણાવવા માંગીશ કે અમારી LCB SOG સાયબરની ટીમ અને પેરોલ ફરલોની ટીમ વિશેષ ટીમો જે અલગ અલગ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને લઈને બનાવવામાં આવેલી છે એ તમામ ટીમો માય ભક્તોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય, મોટી ઉંમરના વ્યક્તિઓને મદદરૂપ થઈ શકે, ખાસ કરીને મહિલાઓ માટે સી ટીમ, આ તમામ ટીમો ભેગી થઈ અને પિક પોકેટર્સ, ચેઇન સ્નેચિંગ વાળા ગુનેગારો અને મહિલાની છેડતીના એક પણ બનાવ ના મળે તેના માટે વિશેષ તકેદારી રાખી રહી છે। જય હિન્દ। સી ટીમની કુલ 20 જેટલી ટીમો બનાવવામાં આવેલી છે। આ ટીમોને અલગ અલગ સ્થાને મૂકવામાં આવેલી છે। ખાસ કરીને જે જગ્યાએ મોટા મોટા સંઘોના વિસામા છે એ જગ્યાએ મહિલાઓને કોઈ કરણગત ના થાય, મહિલાઓની જે લાઈન અહીંયા માય ભક્તોની સાથે દર્શન પથમાં ઊભી હોય ત્યાં બી રાખવામાં આવે છે। સાથે સાથે ચાતર ચોકમાં જ્યાં સેલ્ફી પોઈન્ટ છે, ગબ્બરની તળેટી અને ગબ્બરનું પરિક્રમા પથ છે, આ તમામ જગ્યાઓ કવર કરીને સી ટીમને રાખવામાં આવી છે, જે માત્ર ને માત્ર મહિલાઓની સેફટી અને એમની સુરક્ષા માટે જ છે, જેથી કરી અને મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થાય અને તેમને પડતી કોઈ પણ મુશ્કેલી જે છે એ પોલીસની ટીમ તાત્કાલિક ક્વિક રિસ્પોન્સ આપી અને નિવારી શકે। ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા પોલીસ દ્વારા અંબાજીને અભેદ સુરક્ષા વચ્ચે અત્યારે કરી દેવામાં આવ્યું છે અને અંબાજીમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈને બનાસકાંઠા પોલીસની વિવિધ ટીમો પણ અત્યારે એલર્ટ જોવા મળી રહી છે। ત્યારે ભાદરવી પૂનમના મહામેળાને લઈ અને બનાસકાંઠા પોલીસે સુરક્ષાને લઈ અને તમામ પ્રકારની તૈયારીઓ કરી દીધી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।